આ તરફ મહીસાગરથી સમાચાર છે કે જ્યાં પાલિકામાં એલઈડી કૌભાંડ મામલે TV9ના અહેવાલનો પડઘો પડ્યો। TV9ના અહેવાલ બાદ લુણાવાડા નગરપાલિકામાં રાજકીય ભૂકંપ। ભાજપના જ કોર્પોરેટરે ચીફ ઓફિસરને રજૂઆત કરી। ભાજપ કોર્પોરેટરો દ્વારા નગરપાલિકા પ્રમુખ અને તેમના મળતિયાઓ સામે આક્ષેપ છે। પાલિકા પ્રમુખ અને તેના મળતિયાઓ સામે ભાજપના કોર્પોરેટરોએ બાંયો ચડાવી છે। TV9ના અહેવાલ બાદ સામે આવ્યું હતું સ્ટ્રીટ લાઇટ કૌભાંડ। ભાજપના 10 કોર્પોરેટરે રજૂઆત કરીને તટસ્થ તપાસની કરી છે માંગ। તો એલઈડી બાદ હવે લુણાવાડા પાલિકાનું ટાઈમર સ્વિચ કૌભાંડ। ટાઈમર સ્વિચની ખરીદીને લઈને ચોંકાવનારા આક્ષેપો। 5000માં મળતા ટાઈમર સ્વિચરના 55000 ચૂકવ્યાનો છે આક્ષેપ। ભાજપના કોર્પોરેટરોએ સમગ્ર બાબતથી અજાણ હોવાનો દાવો કર્યો। કોઈપણ પ્રકારની સહીઓ પણ ન કરી હોવાનો લેખિતમાં કબૂલાત। પાલિકા પ્રમુખ અને તેમના મળતિયાઓએ ભ્રષ્ટાચાર આચર્યાનો છે આરોપ।